Good morning, dear student. How are you? Welcome in our JH Sonawala School. Subject English, Standard 7. Unit 1, We Need Smile. આપણે ફર્સ્ટ બે લેક્ચરમાં વિની સ્માઇલ વિશે શીખી ગયા. પછી એના પછી આપણે તેજસ્વીની વિશે પણ તેજસ્વીની નામની એક છોકરી હોય છે અને એ છોકરીને એના પપ્પા શું કરી આપે છે? સાયકલ લઈ આપે છે. અને જે તે સાયકલ ચલાવે છે અને તેને રાતના એક સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં એ ઘણું બધું જોવે છે કે પોતાની સાયકલ ઉડે છે અને ઊંચે ઉપર ઉડતી સાયકલ જોઈ અને ઘણું બધું જોવે છે. તો એ રીતની આપણે 4 અને 5th એક્ટિવિટીઝ કરી. આજે વિની સ્માઇલની આપણે એક્ટિવિટી 6 કરવાની છે. તો એ કરતાં પહેલાં હું તમને એક વાત કહું કે બેટા, જ્યારે પણ આપણે ઇંગ્લિશ ભણવા બેસીએ ત્યારે ફરીવાર તમને રિમાઇન્ડ કરું કે તમે તમારી ટેક્સ્ટ બુક એટલે કે ચોપડી, નોટબુક, પેન્સિલ, પેન અને રબર બધું જ લઈને બેસવાનું છે. હવે તમારી ટેક્સ્ટ બુકનું પેજ નંબર 6 નીકાળો. કયું? પેજ નંબર 6. એમાં તમને લખ્યું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ છે ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓનું ટોળું. બીજું છે કે ફ્લાઇંગ. ફ્લાઇંગ એટલે ઉડવું. ત્રીજું છે કેમ ડાઉન. કેમ ડાઉન એટલે નીચે આવવું. ચોથામાં છે કે રેડ બટન અને પાંચમું છે ડ્રીમ. તો અહીંયા તમારી ફર્સ્ટ ખાલી જગ્યા છે કે તેજસ્વીની બાઇસિકલ હેડ ખાલી જગ્યા. તો તેજસ્વીનીની બાઇસિકલ કેવી હતી? તો રેડ બટન. તેજસ્વીની બાઇસિકલમાં શું હતું? લાલ કલરનું બટન હતું. બીજું છે તેજસ્વીની બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય, મતલબ ડેશ ઇન ધ સ્કાય. તો એમાં શું આવશે કે તેજસ્વીનીની બાઇસિકલ સ્કાયમાં આકાશમાં શું કરતી હતી? ઉડતી હતી. તો ઉડવા માટે ઇંગ્લિશમાં શું શબ્દ છે? ફ્લાઇંગ. શું આવશે? ફ્લાઇંગ. પછી થર્ડ છે કે તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ. કે તેજસ્વીની બ્રેક મારતી હતી. શું કામ મારતી હતી? ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કોને બચાવવા મારતી હતી? પક્ષીઓના ટોળું, એમ કે એના સાયકલને અથડાઈ ન જાય એના માટે એ શું કરતી હતી? બ્રેક મારતી હતી. તો આન્સર શું આવશે? ફ્લોક ઓફ બર્ડ્સ. પછી એના પછી છે ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ડેશ. તો ડ્રીમ. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ડ્રીમ. પછી તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ ધ ખાલી જગ્યા ફ્રોમ ધ સ્કાય ઓફ લેન્ડ. તો કેમ ડાઉન એટલે કે તેજસ્વીની રડવા લાગી. કેમ? કારણ કે પોતાની સાયકલ આકાશમાંથી નીચે આવી ગઈ. એકચ્યુઅલી એની સાયકલ આકાશમાં ગઈ જ હતી નહીં. એને શું હતું? ફક્ત ડ્રીમ મતલબ સ્વપ્ન આવ્યું હતું. એના પછી 6 છે કે તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. તેજસ્વીની કેટલા વર્ષની ઓલ્ડ હતી? એટલે કે કેટલા વર્ષ થયા હતા ઉંમરની હતી? 11, 2011, 12 કે 10. તો કેટલા વર્ષની હતી? 12 યર્સની. તમે પણ બધા 12 યર્સના જશો, આસપાસ જ હશો. પછી એના પછી ધ રફ પાથ વોઝ ખાલી જગ્યા ઇન ધ વિલેજ, ઇન ધ સ્કાય, ઓન ધ રિવર બેંક, ઇન ધ રિવર. તો રફ પાથ આપણે પાઠમાં જોયું હતું કે તેજસ્વીની સાયકલ લે છે, રેડ બટન દબાવે છે અને પછી રફ પાથ ઉપર જાય છે. તો જવાબ શું આવશે? ઓન ધ રિવર બેંક. શું જવાબ આવશે? ઓન ધ રિવર બેંક. એના પછી 8 નંબર છે તેજસ્વીની ડ્રીમ ઇઝ ટુ મેક અ મેજિક કાર, ટુ મેક અ ન્યૂ બોટ, ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ, ટુ મેક અ ન્યૂ ફેન. તો એનું શું ડ્રીમ હતું? ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. શું આવશે? ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. એના પછી એક્ટિવિટી 7 જે છે કે બેની આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. આના આન્સર આપવાના છે. બેની જોડીમાં ચર્ચા કરી પ્રશ્નોના જવાબ લખવાના છે. ફર્સ્ટ છે હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. તો તેજસ્વીનીને એની બાઇસિકલ કોણ આપે છે? જો WHO હુથી જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય ત્યારે જે વ્યક્તિનું હોય એ વ્યક્તિનો જવાબ આવે ને આખી લાઈન છે એમની એમ આવે અને તમારું ક્વેશ્ચન માર્ક શું થઈ જાય? નીકળી જાય. તો હુની જગ્યાએ શું આવશે? તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. બીજું
વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓન હર સ્કૂલ? તો તેજસ્વીની એના રૂફ એના છાપરા પર શું જોવે છે? તો તેજસ્વીની શો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તેના સ્કૂલના છાપરા ઉપર ઘણા બધા પત્તા જોવે છે ઝાડના. પછી ડિસ્ક્રાઇબ ધ બાયસિકલ ઇન 2 સેન્ટેન્સ, એટલે કે તેજસ્વીની સાયકલ કેવી હતી એનું તમે વર્ણન કરો. તો તેજસ્વીની બાયસિકલ ઇઝ અ બ્લુ ઇન કલર. પછી શું હતું? ઇટ હેઝ અ સોફ્ટ સીટ એન્ડ અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. આવું હતું. હવે અહીંયા છે કે રાઉટ 2 સેન્ટેન્સ અબાઉટ યોર ડ્રીમ. તમારે તમારા સ્વપ્નમાં તમને કેવું સપનું આવ્યું હતું અને તો એના વિશે તમારે અહીંયા લખવાનું છે. અહીંયા તમારે 2 સેન્ટેન્સ કીધા છે, પરંતુ તમારે 7, 9 કે 10 વાક્યમાં ગુજરાતીમાં લખવાનું છે. ક્યાં? નોટમાં. ક્યાં લખવાનું છે? નોટમાં. એના પછી છે એક્ટિવિટી 8. શું છે? એક્ટિવિટી 8. હવે એક્ટિવિટી જે 8 બેટા છે એમાં તમે લોકો જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે હું તમે સાથે હશો અને હું એક એક્ટિવિટી કરાવડાવીશ. 6થા ધોરણમાં પણ આપણે ઘણી બધી એક્ટિવિટી કરતા હતા, જમ્પિંગની, ડ્રોઈંગની. અહીંયા એવું છે કે તમે અત્યારે પણ તમારા ઘરે રમી શકો છો કે 2 વિદ્યાર્થીઓ વર્ગ એક 3-4 તમે ફ્રેન્ડ હોય તો એમાં શું હોય કે એ બધા ઘરમાં બેઠા હોય, એક જણને બહાર મોકલવાનું અને પછી બીજા કોઈ એક્શન કરવાની. પછી બીજો આવીને પૂછે કે શું તમે આવું કર્યું હતું? ને પેલો કે હા ના. એ આપણે લગભગ 6થામાં મેં તમને એકવાર આવી એક્ટિવિટી કરાવી હતી. તો અહીંયા છે કે વર્ગની અંદરનો વિદ્યાર્થી ડીડ હી ડાન્સ? તો તેને જોનાર કહેશે નો હી ડીડન્ટ. પેલો કે ડીડ હી જમ્પ? જો એને સાચું એવું કર્યું હોય તો હા, ના કર્યું હોય તો નહીં. અને જે કરે છે એ પછી એને પછી અભિનય કરવાનો મોકો મળે. જે જીતી જાય પછી એનો ટર્ન આવે. તો એ રીતના તમે અહીંયા આવશો એટલે હું તમને આ એક્ટિવિટીઝ કરાવીશ. એના પછી છે કે એક્ટિવિટી 9. નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચના એક દિવસની કાર્યોની માહિતી આપી છે તે વાંચો. હવે અહીંયા આપણને આપ્યું છે કે ડેટ 26 જાન્યુઆરી 2012 થર્સડે. હવે તમને ખબર છે કે 26 જાન્યુઆરી એટલે કયો દિવસ છે? આપણો રિપબ્લિક ડે. બરાબર છે, જેને આપણે સ્વતંત્ર દિવસ કહીએ છીએ. તો અહીંયા ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ ગામના જે સરપંચ છે એ બંનેનું કાર્ય આપે છે કે હોસ્ટેડ અ ફ્લેગ એટ હાઈસ્કૂલ. હાઈસ્કૂલમાં ફ્લેગ એટલે કે ધ્વજ શું કરે છે? ફરકાવે છે. ડિલિવર્ડ અ લેક્ચર એટલે લેક્ચર આપે છે. થર્ડ છે ઓપરેટ અપોન ધ પેશન્ટ, એટલે કે પેશન્ટ જે આવે છે એને શું કરે છે? ઓપરેટ એટલે તપાસે છે. સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન, એટલે કે એમને અલગ અલગ બાળકો સાથે પોતાનો સમય સ્પેન્ડ કરે છે એટલે ગાળે છે. પછી અહીંયા છે હોસ્ટેડ ફ્લેગ એટ પ્રાઇમરી સ્કૂલ. એ શું કરે છે કે પ્રાથમિક શાળામાં ધ્વજ ફરકાવે છે. પહેલાં ક્યાં ફરકાવે છે? હાઈસ્કૂલમાં. ડિસ્ટ્રીબ્યુટ અ સ્વીટ્સ એટલે બધાને મીઠાઈ વેચે છે. ઇનોગ્રેટેડ અ ડેરી એટલે કે ડેરી જે છે એનું ઉદ્ઘાટન કરે છે ગામમાં ડેરીનું. એન્ડ ટોક વિથ હર ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, અને જે સ્કૂલના જે પ્રિન્સિપલ છે એની સાથે સ્કૂલમાં કયો વિકાસ થયો એની વાત કરે છે. હવે નાઉ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ અને કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે તમારે અહીંયા શું કરવાનું છે કે આ વાક્યો વાંચવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ હું કહી દઉં કે આપણે જ્યારે પણ આ યુનિટની શરૂઆત થઈ ત્યારથી જ આપણે જોઈએ છે કે મુખ્ય ક્રિયાપદ એટલે કે એક્શન અને એક્શનનું ભૂતકાળ જોયું છે. કે મુખ્ય ક્રિયાપદ એટલે કે આપણે જે પણ ક્રિયા કરીએ છીએ એને મુખ્ય ક્રિયાપદ સાદું ક્રિયાપદ કહીએ છીએ, જેને મૂળ રૂપ કહેવામાં આવે છે. અને એનું ભૂતકાળ આપણે જોયું. આપણે તમને પેજ નંબર તમે જોશો કે 3 ઉપર BUY બાય તો બોટ, CATCH કેચ તો કોટ, ફ્લાય તો ફ્લ્યુ, બ્લો તો બ્લ્યુ, ડ્રો તો ડ્ર્યુ, એ બધા ભૂતકાળ થયા છે. તો અહીંયા લગભગ આપણા પાઠમાં ભૂતકાળના રૂપો વધારે શીખવાના છે. હવે આપણે કોઈ પણ સાદો ભૂતકાળમાં જ્યારે પણ વાક્ય બોલીએ છીએ, મેં કાલે ખાધું હતું, હું કાલે સ્કૂલમાં ગયો હતો, મેં કાલે ચિત્ર દોર્યું હતું, મેં કાલે થેલી પકડી હતી, મેં કાલે સ્કૂલમાંથી
સ્કૂલમાંથી ખાંડ લાવી હતી કે સ્કૂલમાંથી હું બુક લાવી હતી. તો હતી જે આપણે કહીએ છીએ એવી રીતે અહીંયા ઇંગ્લિશમાં પણ ભૂતકાળને ઇંગ્લિશમાં શું કહેવાય? પાસ્ટ ટેન્સ. શું કહેવાય? પાસ્ટ ટેન્સ. પણ આપણે એમ કહીએ કે હું કાલે રમ્યો હતો, તો ઇંગ્લિશમાં તો શું? આઈ પ્લેડ. શું આવશે? આઈ પ્લેડ. ઈડીવાળું રૂપ આવે અથવા તો એનું અનિયમિત ભૂતકાળનું રૂપ આવે, જે મેં તમને તૈયાર કરવા માટે છઠ્ઠામાં આપ્યા હતા. અત્યારે તમારે આ પાઠમાં જે આવે છે એ કરવાના છે. તો અહીંયા એક છે કે ભૂતકાળમાં જ્યારે પ્રશ્નાર્થ કે નકાર બનાવવાનું હોય સાદા ભૂતકાળમાં, ત્યારે ડીઆઈડી ડીડથી બને છે. શેનાથી બને છે? ડીઆઈડી ડીડથી બને છે. હવે અહીંયા એક ખાસ યાદ રાખવાનું કે ક્યારે પણ એક વાક્યમાં બે ભૂતકાળ આવે નહીં. બરાબર? અહીંયા તમારું વાક્ય છે પહેલું, ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. હવે HOIST હોસ્ટ એટલે ફરકાવવું અને ઈડી એટલે ફરકાવ્યો હતો. પણ એ ઈડી લાગી ગયું એટલે આ હોસ્ટનું ભૂતકાળ શું છે? હોસ્ટેડ. જેવી રીતે CATCH કેચનું ભૂતકાળ કોચ, બાયનું ભૂતકાળ બોટ છે, એવી રીતે હોસ્ટનું ભૂતકાળ શું છે? હોસ્ટેડ. તો અહીંયા આપણે એનું પ્રશ્નાર્થ પૂછવાનું છે કે શું સ્મિતાએ એમ કે ધ્વજ ફરકાવ્યો હતો? તો અહીંયા આપણે ડુનું ભૂતકાળ શું છે? ડીડ. તો ડીડ આવે તો હોસ્ટમાંથી ઈડી નીકળી જાય અને ફક્ત હોસ્ટ રહે. તો અહીંયા છે કે ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ ધ ફ્લેગ એટ હાઈસ્કૂલ. તો એને ફરકાવે તો એ આપણે ડાયરીમાં જોયું. તો શું આવશે? યસ સી ડીડ. હવે અહીંયા છે કે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટ ધ સ્વીટ. મનોજભાઈએ સ્વીટ ડિસ્ટ્રીબ્યુટ કરી હતી. કરી હતી કે નથી કરી? કરી હતી. આપણે ડાયરીમાં જોયું છે કે એમને ડિસ્ટ્રીબ્યુટ એમને સ્વીટ કરી હતી, જે આમાં લખ્યું છે. બરાબર છે? તો અહીંયા આપણે એને પ્રશ્ન પૂછવાનો છે કે શું મનોજભાઈએ કરી હતી? તો અહીંયા ડિસ્ટ્રીબ્યુટ ઈડી છે. ઈડી છે એટલે પ્રશ્ન હંમેશા શેનાથી આવે? ડીઆઈડી. એટલે કે એક્શન વર્ડ, મતલબ કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. વાક્ય ભૂતકાળમાં છે એટલે પ્રશ્ન હંમેશા ડીઆઈડી ડીડથી આવે છે. તો શેનાથી આવશે? ડીડથી. તો ડીડ ડૉક્ટર સ્મિતા. હવે ડીડ આવશે એટલે વાક્યનું ક્રિયાપદનું મૂળ રૂપ આવી જશે. ડિસ્ટ્રીબ્યુટ આવી જશે. ઈડી આવશે નહીં. જુઓ, ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ. તો એનો જવાબ શું આવશે? નો, સી ડીડન્ટ. હા, અહીંયા મનોજભાઈએ સ્વીટ કરતો, સ્મિતાબેને શું સ્વીટ વેચી હતી? તો એમને નહોતી વેચી. તો જવાબ શું આવશે? નો, સી ડીઆઈડી ડીડ નોટ. અને જો યસ આવે તો શું આવશે? યસ સી ડીડ. અથવા તો નો, સ્મિતાબેન માટે કયું આવશે? સી ડીડ નોટ. એ મેં તમને હી સી શીખવાડી દીધું છે. થર્ડ, ડૉક્ટર સ્મિતા અપોન ધ પેશન્ટ. તો પેશન્ટને શું કરતા હતા? ઓપરેટ કરતા હતા. તો અહીંયા આપણે ભૂતકાળ ખાલી લખવાનું છે કે ડૉક્ટર સ્મિતા ઓપરેટ અપોન ધ પેશન્ટ. પોતાના પેશન્ટને એમ કે ઓપરેટ કરતા હતા. તો અહીંયા પ્રશ્ન છે, ડીડ સી ઓપરેટ અપોન ધ પેશન્ટ? કારણ કે અહીંયા સાદો ભૂતકાળ છે એટલે કરતા હતા એવું પૂછવાનું છે. તો ક્રિયાપદનું મૂળ રૂપ ઈડી વાળું આવશે એટલે ઈડી અપોન કરતા હતા. હવે અહીંયા આપણે પ્રશ્ન પૂછવાનો છે. તો પ્રશ્ન ભૂતકાળ હોય તો શેનાથી પૂછાય બેટા? ડીઆઈડી ડીડથી. હવે ડીઆઈડી ડીડથી પ્રશ્ન પૂછો તો અહીંયા એનો આન્સર શું આવશે? યસ સી ડીડ. તો અહીંયા ઓપરેટનું શું થઈ જશે? એકલું ઓપરેટ થઈ જશે. હવે અહીંયા ચોથું છે કે ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટ એબલ ચાઇલ્ડ. એટલે કે ડિફરન્ટ જે થોડા માનસિક રીતે ચાઇલ્ડ હોય એને એમ કે પાસે પોતાનો સમય ગાળતા હતા. હવે અહીંયા આપણે પ્રશ્ન પૂછવાનો છે. તો અહીંયા SPEND સ્પેન્ડનું ભૂતકાળ શું છે? SPENT. આ ભૂતકાળનું વાક્ય છે. તો ભૂતકાળનું એટલે તરત આપણા મનમાં ખબર આવે જોઈએ કે પ્રશ્ન શેનાથી પૂછાશે? ડીઆઈડી ડીડથી. તો ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટ એબલ્ડ ચાઇલ્ડ. મનોજભાઈ ગાળતા હતા? તો ના. તો નો. મનોજભાઈ માટે પુરુષ છે એટલે શું આવશે? હી. સ્મિતાબેન સ્ત્રી હતા એટલે એમના માટે શું આવ્યું? સી. નો હી ડીડ નોટ. આ એનટી એટલે NOT નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ. પછી છઠ્ઠું છે, મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર
અબાઉટ સ્કૂલ પ્રોગ્રેસ. એટલે કે મનોજભાઈ ટોક્ડ ઈડી એટલે કે વાત કરી હતી, વાત કરી હતી. કોને પૂછ્યું હતું કે ભાઈ સ્કૂલમાં શું શું પ્રોગ્રેસ ચાલી રહ્યો છે. તો હવે આપણે એને પ્રશ્નાર્થની રીતે પૂછવું હોય તો ફક્ત આખું વાક્યની આગળ ડીઆઈડી ડીડ લગાડી દેવાનું અને અહીંયાથી ઈડી કાઢી નાખીને શું આવશે ટીએલ કે ટોક. આખું વાક્ય પછી એમને લખો વિથ ધ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ અને પછી પાછળ શું આવશે ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન. તો જવાબ શું આવશે યસ હી ડીડ. એના પછી 7th ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર એટલે કે ડૉક્ટર સ્મિતા લેક્ચર આપતા હતા. બરાબર, એવું આપણે વાક્ય છે. હવે ઈડી છે, બરાબર છે. ઈડી છે એટલે તરત આપણા મગજમાં ઈડી છે, ભૂતકાળનું રૂપ છે એટલે પ્રશ્ન શેનાથી પૂછાશે ડીઆઈડી ડીડ. ડીડ આવશે એટલે ઈડી શું થઈ જશે નીકળી જશે. બરાબર, તો ડીડ ડૉક્ટર સ્મિતા ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર ટુ અ લેક્ચર. તો યસ સી ડીડ. શું આવશે યસ સી ડીડ. અહીંયા ડિલિવર બી આવે છે બેટા અને તમારે લિસન પણ તમે લખી શકો છો. બરાબર, લિસન પણ લખી શકો છો અને ડિલિવર પણ લખી શકો છો. DELIVERE લખશો તો પણ ચાલશે. બરાબર, હવે એના પછી એક્ટિવિટી 10 આવે છે એ આપણે આવતીકાલે કરીશું. હવે આ જે બુકમાં મેં જે લખ્યું છે એના હું પિક એટલે કે એના ફોટા બી મોકલાવું છું અને પહેલાં તમે સમજજો. એટલે ફોટામાં જોઈને તમારી નોટબુકમાં અને બુકમાં બંને જગ્યાએ તમારે લખવાનું છે. પછી હું તમારું આ બધું ચેક કરીશ અને તમારી પાસે ફોટા પાડીને મંગાવીશ. નમસ્કાર, બાય બેટા.